નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ગુરુ લીલામૃત ગ્રંથના પારાયણનું સ્વાહાકાર સાથે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 દિવસમાં 3.50 લાખ આહુતિ આપવામાં આવી રહી છે। પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલા નારેશ્વરને તપોભૂમિ બનાવી શ્રી રંગ અવધૂત મહારાજે યોગ સાધના અને ભક્તિભાવના સહારે લોક કલ્યાણના અનેક કાર્યો કરી ગુરુ લીલામૃત જેવા વરદ ગ્રંથની રચના કરી છે। ત્યારે અંકલેશ્વર તાલુકા ઉછાલી ગામે પૂજ્ય નર્મદા નંદજી પ્રેરિત જાણીતા દશ આશ્રમ ખાતે તારીખ 23 માર્ચથી 29 માર્ચ સુધી ગુરુ લીલામૃતના સ્વહાકાર સાથે પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન દત્તાત્રેયના 16 અવતારો થઈ ગયા ત્યારે આ યજ્ઞમાં 16 ભૂતિઓ દ્વારા ગુરુ લીલામૃતના 3 કાંડ જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડના કુલ 19,005 શ્લોક મળી 7 દિવસમાં 3.50 લાખ આહુતિ આપવામાં આવી રહી છે। આ સાથે જ ભરૂચ, સુરત અને વડોદરા સહિતના સ્થળોએથી પધારેલ 200થી વધુ દત્ત ભક્તો શ્રી ગુરુ લીલામૃતનું સામૂહિક પારાયણ પણ કરી રહ્યા છે। આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના સુપુત્ર વિપુલ વ્યાસ દ્વારા તેમના સુમધુર કંઠી ગુરુ લીલામૃતના શ્લોકના પઠન થઈ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી રહી છે। વિશ્વ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય એ હેતુથી યોજાયેલ આ યજ્ઞમાં દૂધ, ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા આહુતિ આપવામાં આવી છે। આ 3 કાંડ મળી અને ટોટલ 19,005 દોહરા છે। દત્ત ભગવાનના 16 અવતારો થયા અને એટલા માટે અહીંયા જે યજ્ઞ કરીએ છીએ એમાં અમે 16 બ્રાહ્મણોને બેસાડ્યા છે જે પાયસની આહુતિ આપશે। પાયસ એટલે દૂધમાં બનાવેલો ભાત, તેની અંદરમાં સૂકો મેવો વગેરે નાખી અને દ્રવ્ય તૈયાર કરવામાં આવે અને ઘી, આ દ્વારા ભગવાનને આહુતિ અર્પણ કરવામાં આવે છે। આ રીતે 19,005 દોરા અને 16 બ્રાહ્મણો તમે ટોટલ કરો તો લગભગ 3.5 લાખ જેવી આહુતિઓ થાય। આ આહુતિઓ એ અહીંયાના વાયુમંડળને વધુ પવિત્ર કરે અને અહીંયા આવનાર દરેક વ્યક્તિને એની લાભ મળે, એના આશીર્વાદ મળે એ અર્થે આ કાર્ય કરવામાં આવે છે। બીજી વસ્તુ કે અહીંયા જે આવે છે, જે કોઈ બધા આવે છે એ દરેક વ્યક્તિ પોતપોતાના અંતરની પ્રેરણાથી આવે છે। અહીંયા અત્યારે ઓછામાં ઓછા પારાયણ કરનારા 200 વ્યક્તિઓ છે, જેમાં મેક્સિમમ એ 40ની ઉપરના છે, જે પોતાનું બીજી જિંદગી માટેનું અથવા તો આગળનું પુણ્ય ભાથું ભેગું કરવા માટે આવે છે અને એ દ્વારા દરેક વ્યક્તિ પોતપોતાનું પુણ્ય અહીંયા એકત્રિત કરી અને પોતાનું જીવન ધન્ય બનાવે છે। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। ઈસવીસન 1972માં ઉછાલી ગામ ખાતે રંગ અવધૂત મહારાજના શિષ્ય નર્મદા નંદજી મહારાજે દત્ત આશ્રમની સ્થાપના કરી હતી। રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસો સમૂહ આ આશ્રમ આજે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ સ્થળે નર્મદા નંદજી મહારાજે 37 વર્ષ સાધના કરી હતી। આશ્રમમાં દત્ત મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર અને નર્મદા નંદજી મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં નિત્ય સામૂહિક આરતી અને વંદના સહિતના કાર્યક્રમો યોજાય છે। આ ઉપરાંત ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂનમ અને નર્મદા નંદજીની પુણ્યતિથિ નિમિત્તે ભજન, સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। પૂજ્ય નર્મદા નંદજી મહારાજના આદેશ થકી આ આશ્રમમાં નીરવ શાંતિ સાથે ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ આજે પણ વહી રહ્યો છે। રંગ અવધૂત મહારાજની તપોભૂમિ નારેશ્વર દત્ત ભક્તોને અનન્ય આસ્થાનું કેન્દ્ર છે, તો બીજી તરફ ઉછાલી ખાતે આવેલ દત્ત આશ્રમ ભક્તોને માનસિક રીતે શાંતિ સાથે દત્ત ભગવાનની અનન્ય ભક્તિમાં લીન બનાવી રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ પણ ધપાવી રહ્યો છે। રંગ અવધૂત બાપજીનું લેખિત એવા જ્ઞાન, કર્મ અને ઉપાસના ઉપર આજે પારાયણ થયું, એની સાથે સ્વાહાકાર એવા વિપુલભાઈ અને વિજય કાકા બંને એમની મુખાકુડીથી પોતે આખા આશ્રમને એવું સ્વાહાકાર આપીને એક મંત્રથી આખી ઉર્જા એને શુદ્ધ બનાવી દીધી છે। અને સાથે સાથે દત્ત આશ્રમ ઉછાલીમાં દત્ત મંદિર, મહાદેવ દાદા, નર્મદેશ્વર મહાદેવ, ગુરુ મહારાજની સમાધિ અને સાથે સાથે એમણે અહીંયા દરેક અનન્ય કાર્યક્રમો થાય છે। ગુરુ પૂનમ થાય છે, સાથે સાથે પુણ્યતિથિ, ગુરુ પૂર્ણિમા, જન્મદિવસ એવા અનેક કાર્યક્રમો થાય છે અને સાથે અહીંયા યજ્ઞનું પણ કાર્યક્રમો થતા રહે છે। અને અહીંયા બને તેટલું ભજન, નર્મદાનંદજી કહી ગયા છે, જેટલું બને એટલું ભજન અને ભોજન આપણે ભક્તોને કરાવતા રહીએ અને એનાથી આ આશ્રમ
ચાલતો છે અને ભક્તોના આશીર્વાદ અને ગુરુની કૃપાથી દરેક ભક્તોનો મહેરામણો અહીંયા ભરાતો રહે છે અને આ જ પવિત્ર ધામમાં આપ સૌ પણ અહીંયા નથી આવ્યા તો અહીંયા આવો. અંકલેશ્વર તાલુકામાં આવું એક દત્ત ધામ છે, તેને દર્શનનો લાવો આપ સૌ બધા લવ એવી બધાને ગુરુદેવ દત્ત.